રાજકોટ અને ભાવનગરમાંથી બે આતંકી ભાઈઓ પકડાવાના મામલે આજે એટીએસ દ્વારા આતંકી વસીમની પત્નીની પૂછપરછ કરવામાં આવી હતી. વસીમની પત્ની આતંકી પ્રવૃત્તિમાં તેને મદદ કરતી હોવાની આશંકા હતી. ગુજરાત એટીએસે તેનો એક ઓડિયો ક્લિપ મળી હતી, જેમાં આ ઘટસ્ફોટ થતા એટીએસે વસીમની પત્નીની પૂછપરછ કરી હતી. સૂત્રોએ એવી પણ શક્યતા વ્યક્ત કરી છે કે એટીએસે આતંકીના માતા પિતાનું અગાઉ નિવેદન નોંધ્યું છે, પરંતુ સમગ્ર પરિવારને વધુ પૂછપરછ માટે ફરીથી બોલાવી શકે છે. ત્યારે હજુ પણ 2 દિવસ સુધી પૂછપરછનો ધમધમાટ ચાલુ રહે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે આતંકી પકડાયા બાદ એટીએસની તપાસમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બેન, તમારી વાત એવી આવે છે કે તમે પણ એને સપોર્ટ કરતા હતા, શું કહેશો? કઈ કેવું નથી. હા, કઈ કેવું નથી. તમારી પોલીસ પૂછપરછ કરવાની છે, કઈ એવી વાત છે? ખોટી વાત.